નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે રાજકોટમાં પ્રચાર કર્યો। રોડ શો બાદ તેઓ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં પહોંચ્યા। આપ અને કોંગ્રેસનું નામ લીધા વગર તેમણે પ્રહારો કર્યા કે પંજો જાડુ અને સપા જેવી પાર્ટીઓને ગુજરાત સાથે શું વાંધો છે। ચૂંટણીમાં 200 બેઠક પર તેમને ઉમેદવારો પણ મળતા નથી। નવરાત્રીની ઉજવણીનો ઉલ્લેખ કરી તેમણે કટાક્ષ કર્યો કે આ વખતે તમે મોડી રાત સુધી ગરબા રમ્યા, પણ જો આમ આદમી પાર્ટીવાળા કે કોંગ્રેસીઓ આવશે તો આ બધું બંધ કરાવી દેશે। એની જેટલી તાકાત હતી એટલા હવે સુધી રહીની નવરાત્રી હા કે ના આમાં કોઈ એક વોર્ડમાં કોઈ એક કોર્પોરેટર બી જો આપ્યો કે કોંગ્રેસીઓ કોઈ આવ્યો ને તો આ 12 વાગશે ને એટલે નવરાત્રી બંધ કરવા જરૂરથી આવશે અને એ બંધ કરવા કે તમારી નવરાત્રી રોકવા આવશે તો મારે ગાંધીનગરથી દરરોજ કેટલી વાર ઠોકવા આવે। એટલે મારી આપને વિનંતી છે કે આપણા તહેવારો આપણા પ્રસંગો આ બધા વટથી ઉજવાય તે માટે કોઈ એક વોર્ડમાં બી નાની મોટી ભૂલ ના થાય તેવી આપ સૌ લોકોને અપીલ કરવા બી અહીંયા આવ્યો।